מה קורה? מדרגות, אתה עושה שתי מדרגות, אתה עושה מהר, אתה עושה לאט, כל הדקה אתה בוחר, אתה עולה, הזמנו, לא צריך לקום, לא צריך לקום. כל דבר... כל צבא. לך אלוהים אל מה שיקום לחוק עמך ויסבוד હેલો, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો અમારે ખબર પડે ગયું હું આજ દાદા દાદીના કામ ઉપર હે. તમને બધાને ખબર જ છે, કાલે મેં કીધું હતું. જેની ન ખબર હોય મારો કાલનો વિડીયો જોઈ લેજો એટલે ખબર પડી જાય. તો હે સવારના 7:30 માથે જેવું થયું હું ઉઠી ગઈ અને દાદા અને દાદી ઉપર હે. હમણાં હું જાય એટલે એને ઉઠાડી. તો હે મણી મજા આવતી ને એ ત્યાં હું તમને કેમ કે મૂંઝાઈ ગઈ હું. એ તમને મેં કાલે કીધું હતું ના જઈ ગયા. અને હું અટાણા નીચે હે મારે મને આખો ફ્લોર મેં તો પહેલાં જેનું કેર ગયો રહે એણે આખો ફ્લોર આપેલો હે. તો હું તમને એ બતાવવા. અને કાલે એનું ફેમિલી આવ્યું હતું, 15-17 જણા આવ્યા હે. એના 3 છોકરા અને એના છોકરા અને એની વહુ ઘણા બધા હતા. તો એના ભેગું મેં જમ્યું, મજા આવી. એ બધા હારા હે, દાદા દાદી હારા હે, મને કંઈ કહેતા નહીં. પણ મને નથી મજા આવતી, લાઈક હું મૂંઝાઈ ગઈ, ખબર નહીં. તો જોઈએ આ ફેરે મારે દર શુક્ર શનિ હે. તો એ પાછા નેક્સ્ટ શુક્ર શનિમાં આવે કે નહીં આવે એ મને નથી ખબર. પણ જોવા હજી કાલના 2 વગાડવાના હે. તો મળીએ પછી તમે ત્યાં સુધી બાય બાય. હું તમને હમણાં મારું નીચેનું જે ઘર હે એ બતાવવા. તો આ ઉપરથી નીચે હવે એ સીડી હે અને આ મારો બેડ હે. ટૂંકમાં હું આ હોતી હતી, આ રૂમ હે. પછી એક આ બાજુમાં સ્ટોર રૂમ જેવું હે જ્યાં બધો સામાન ને આન તેન પડ્યો જોવે હોગો, સુટકેસો, કોઈ જૂના પંખા, ખુરશીઓ ના આન તેન એવું હે. એક બેડ આઈ થિંક ઓલો હે મજૂર જેવું, ખબર નથી કામ હોય, બધો ટૂંકમાં સામાન પડ્યો. પછી આ એક કિચન હે નાનકડું. ના કઈ રાતે આપડી કોફી આ તે કઈ સવારે વહેલા ઉઠાવીને પીવી તો. અને ઓલો જે બેડ હે ને ના એક ફિલિપિન્સ ના જે આના કેરગીવર હે ને એનું હે. તો હું મારા બેડ હોતી હતી. આ હે બાથરૂમ અને એક આ ટાયાવના રમકડાનો ટાયાવનો રૂમ હે. પેલા એના કોક ટૂંકમાં ફેમિલી વાળા રહેતા હે તો એ રીતના હે. અટાણે તો બધા નોખા થઈ ગયા. તો એનો રૂમ હે. તો આ રીતના હે બધું. બે 3 રૂમ ને હોલ ને એવી રીતના આખું ઘર જ છે. પણ અટાણા ટાઈમમાં જીનથી પડ્યું. અને આ દાદા હુતા અને દાદી ઉઠે ગયા. દાદી સિગરેટ પીએ અને મેં મારા હાટું બનાવેલી હતી કોફી. કેમ કે કોફી તો જ્યાં હોય ને પીવી જ જોઈએ સવારમાં. તમારું લેવી હતી ડ્રાયફ્રૂટ ને બધું, મગ પલાળે ને બધું. જ્યાં બારોબારનું હે મસ્ત ગાર્ડન ને તમે જોવે હગો. હજી અહીં હે ફૂલડા ને કરે જો નીચે રાખેલ હે. રાધે રાધે બધાને. તો જો દાદા હુતા અને દાદી ઉઠે ગયા. મેં તમને દેખાડ્યા એ પ્રમાણે. ને હું મારી કોફી લઈને બેઠી, કોફી બારોબાર બેઠી, કોફી થોડીક વાર પીયા. પછી દાદાને ઉઠાડી. કેમ કે દાદીનો માઇન્ડ ઓકે હે થોડોક, ઘણી હાવ ઓકે નથી લાગતો. પણ આ લોકો થોડુંક ખોટું બોલે. કેમ કે હું જેદું તેદું કામ જોવા આવી ને તમે પૂછ્યું હતું કે માઇન્ડ બરાબર હે બેના? તો એ કે હા માઇન્ડ બરાબર હે. પણ દાદાનું તમને ટોટલી માઇન્ડ ને સારો લાગતું કે વ્યવસ્થિત ને તે ઓકે ને. જોકે કંઈ એંગ્રી કે ને ટૂંકમાં ખીચકાતા ને એવું કંઈ ને. પણ એ જે ટૂંકમાં એક મગજ ને તે તો
મને હું જેદું કામ જોવા હોય ને તે તો મને નહોતું કીધું. મને કે ના બધું બરાબર જ છે એ હાલે હગે. જોકે દાદા એક સાઈડનું આખું ફેલ હે એટલે કંઈ પ્રોપરલી નથી હાલે શકતા. તો કે તારે એને ખાલી સપોર્ટ દેવાનું એવું બધું કીધું હતું. પણ ઓકે હે કંઈ બીજો વાંધો ને હું કામ કોઈની વાત ન કરાય રાઈટ. તો બસ એવું હે. અને તો આ બારોબાર બહેન કોફી પીયા અને આગળ થોડીક વાર પછી ઉઠાડીને પછી એને નાસ્તો પાણીને આપી. અને આજ તો શનિવાર હે આ લોકોનું કે. અને પાછું બીજા નંબરમાં કામ કે હજે હે ને હું આ પેલી ફેરે જ આવી બરાબર. તો એ લોકોએ આખુંમાં તડકો આવે એ લોકોએ મારાથી થોડુંક ઓલું થતા હોય અને હુંય થોડા કીણા એટલે ખુલે ન રહેતા હોય. તો એ થોડીક મૂંઝમણી વરે. તો જોઈએ કાલુ સુધીમાં તો કંઈક ખબર પડે ચાહે ને કે થોડોક કંઈક ફેરફાર કરી કે હાજી મારે ઘેર વહી જાય ને પાછી ખવારી આવી ને એવું કંઈક ગોઠવી. કેમ કે જોઈએ હાલો ને એ પછીની પસંદ. તો એવું હે. અને રહી વાત સાયરાનું નાન તેન તો કંઈ વાગ્યા ને કંઈ ખોટી કોઈ ઉપાધિ કરતા નહીં એવું બધું હે. તો મળીએ આપણે પછી. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. ઓકે તો F for Naim Sherlock. Hey, is that cafe? Boy. וכן, הבת משנה את צורתו, יכול להיות גם אספת פפילון או גם אספת קונטון וגם איזשהו סטל או תיק, והאפיים אפילו השתדרגו והוסיפו להם ידיות, שכך גם הצעירות התחילו להשתמש בזה לא כמוטיב מאוד מאוד עתיק מאבות אבותיהם, אלא משהו מאוד טרנדי, אופנתי, שיקי, עם ידיות במבוק או ידיות עכשיו חם? דובדבן, שאם הן מאורחות, אז יש בתוכם איזשהו פסים מגנטיים מדמעות וליבו שר וצוחק. גם אפשר לשים לב שהוא לעולם לא נותן קרדיט לאף אחד שכאילו לימד אותו, הורא אותו. כל הספרים הגדולים שהוא מגיע אליהם באופן טבעי בכוחות עצמו. הוא הולך בשדה, הוא רואה צאן, ופתאום הוא רואה ספר שהרוח מעללת בדפיו, וזאת הברית החדשה. וכך גם ספרים אחרים. ואפשר להביא את הדגם הזה של שחרורה מאורחה חופשה של הבור, מתוך הקיום החומרי, מופיע שם על כל צעד ושעל. למשל לקראת סוף הספר. લો રાધે રાધે. તો દાદા દાદી બે નાસ્તો કરી લીધો, નાહી ધોઈ લીધું. એને જે મેડિસિન હતી એ પણ લઈ લીધી. એ હું થઈ ગઈ ફ્રી. મને ખબર નથી મને કંઈ કામ સીધે તો પણ એવું મારો નાસ્તો કરી અને થોડીક વાર બેહી એના પાસે ને પછી જોઈએ કંઈ કામ સીહે તો કરી નકર બેઠા. ત્યાં સુધી બાય બાય. בהערכות מודיעין אומרים כי בידי איראן נותרו אלפי טילים וואו, איזה שאפשר יפה. לשגר באמצעות משגרים המאוחסנים כעת באתרים תת-קרקעיים. આતોમણી મહેંદી કરી દઈએ. הכריז השבוע שתוכנית הטילים של איראן הושמדה בפועל. חינה, כן? בארצות הברית אמרו לעיתון וול סטריט ג'ורנל כי הם אבל- מודעים לאפשרות שאיראן תנצל את ההפוגה אתה יודעת בלחימה לעשות? כדי לשקם את מערך הטילים שלה. כך מוסר קשבנו איתמר מרגלית. כתבתנו גילי כהן דיווחה אמש מפי גורם ישראלי כי איראן כבר החלה לשקם את מקצת הנזקים מתי אתה גומרת? תגידי לי, בסדר? હું હતા ને કાં કે જ્યારે કરેલી ત્યારે મને કીજો જાઉ. תודה, איזה יופי. הנה, הגורם הוסיף כי אמנם נגרם לאיראן יפה. נזק אדיר, אך לא כזה שאי אפשר לשקם, ולכן એક જ થઈ ગઈ અસલની કરી દીધી. ממש במשא ומתן, צה"ל יידרש לחזור לאיראן. એના મગજમાં જે ઘૂરી હાલે એ કહે આ તને મહેંદી કરવાની ઈચ્છા થઈ હતી. મને કે મહેંદી કાંઈ કે ઊભા થઈને જતા હતા. હું કે મારા હાથમાં કરી દો તે મને કરી દીધી. દાદા હાલે ન થકતા પણ ઊભું થવું પડે. ખબર નહીં કામ કરતા હોય. מה אתה סליחה? רבי, רבי, מה אתה סליחה? שב פה, שב בכיסא. כן, שב אחורה. עוד. כן, יופי. הנה. בסדר? દાદી વાંકી
કરે ખબર નહીં એક ભાગે ભાગે ને એક એમાં બેઠું બેઠું કંઈક કરે לשמוע אותו שעות מדבר, או להיות את העצמי שמסתכלת לימי נתניהו ולא שומע אותו בכלל. ગાર્ડન સાફ કરે. תודה. שלום לך, אלוף במילואים עמוס ידלי, לשעבר. אתה કરે એક્સરસાઇઝ. ועשרות מיליארדים האלה אנחנו נשלם אותם, כי הממשלה תיכנס לגירעון. אנחנו מדברים על גירעון שיעבור את ה5.2%. יופי, כל הכבוד. נשלם על זה בשנת בחירות? શરીર હાલતું નહીં પણ એક્સરસાઇઝ કરે ને આપણે ઇન્ડિયામાં હલે ન કરે હલબલે એટલે બધા કરજો. בסדר, תשמע, המלחמה הזאת, נדמה לי שיש... એવું નહીં કે ઉંમર થઈ ગઈ હોય તો ન કરાય, નાની એજના નહીં કરાય, બધાય નહીં કરાય. כשצריך להילחם אז נלחמים, אבל זו... હેલો, રાધે રાધે, કેમ છો બધા? મજામાં? તો અમારે ટાણે 4-5 વાગે ગયા. દાદા અને દાદી બે બપોરના આરામ કરવા ગયા હતા ટૂંકમાં એના હવના રૂમમાં, ને હું મારા રૂમમાં ગઈ હતી. અને હેવ સા નાસ્તો ટૂંકમાં બપોર પછીનું બધું કરે અને બેઠા અમે દાદા ટીવી જોવે. દાદી પાછળ બેઠા સિગરેટ બનાવે, એ બહુ સિગરેટ પીએ, સિગરેટ બનાવે. તો બસ એવું હે એવું કાલમાં 2 વાગે જાય એટલે સારું વેલેરા, કેમ કે કામ કંઈ નથી, કામ કંઈ નથી, આખો દી બેસવાનું. જો કેમ કે આને મૂકેનું આગળ 2 મિનિટે રૂમમાં જાને તો એ સીધા એકલા ભાગે અને એના પગું કામ નથી કરતા, કાં તો એ ફાસ ભાગે ને કાં તો એ નાના પડે છે. એટલે મને મારું સ્પેશિયલ ખાલી બેસવાનું ને સુપરવિઝન કરવાનું છે કે એ એકલા ભાગે તાર મારે એને કપડવાના. તો એ રીતના હે. તો બેહે ને કંટાળો આવે, બીજું કંઈ કામ ને ચાલો એવું નથી કે સાફ સફાઈ હે કે આ હે કે તે હે, કંઈ કામ નથી. ખાલી એનું જ્યાં બેઠી હું 3 વાગ્યાના અમે ઉઠ્યા, 3 વાગ્યાની હું બેઠી, 5 વાગ્યા પછી હંજી 9 વાગ્યા સુધી બેહવાનું હે. એટલે માણસ બેહે નહીં કંટાળે જાય. અને બાજુમાં બેઠા હોય એટલે ફૂલથી ફોનમાં વાત કે ફૂલથી બધું એનું થાય, એટલે એ વાંધો હે. સારું હાલો મળીએ થોડીક વાર પછી. ડાબી מקורה הכל בסדר? राम 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 תגידי राम 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 राम. આતાના હે ને દાંતું નીકળે જાય, નવી હવી ઓલી નાખ્યું ને બત્રી તાસી કાકા તરીલી જો તાસી עוד פעם לא בסדר, לא בסדר. હરખા નથી ના પાડે, જો આ પડે ને ટોસા કરી દીધા, ભાગે ને પડે ને માં યસ્પો નફાલ્ત કેન आता उल्लेखित लेवात बिगलल છે લો. למרות שהראש במקום אחר. હેલો, રાધે રાધે. તો આજનો દી બેહવામાં અને દાદાનું દાદીનું ધ્યાન રાખવામાં મારો દી ગયો બહુ મુશ્કેલથી ગયો, બિકોઝ કે ટાઈમ નહોતો જતો, મેં તમને કીધું એ રીતના. તો એ બેઠા તો એ મારો વિડીયો પૂરો કરા અને કાલે તો હું ઘેર વહી જાય 2 વાગ્યા સુધી જ્યાં હે. તો મળીએ કાલે પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાની બાય બાય, રાધે રાધે, ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો. અને બધાય મારો વિડીયો જોજો, જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ કરી લીજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને પૂરો વિડીયો જોજો આખો, કેમ કે
આખો વિડીયો જોવો તો જ ખબર પડી કે વિડીયોમાં કાં હતું. તો મળીએ કાલે, ત્યાં સુધી બાય બાય, રાધે રાધે, જય હિન્દ.